સ્ટાર્ટ. આ બાબતમાં છેલ્લા 30 વર્ષમાં પણ ઘણા પ્રયત્નો થયા છે. ફૂલ સ્ટોપ. તે ગાંધીજી આવ્યા પછી, તેમાં ખૂબ વેગ પણ આવી શક્યો છે. ફૂલ સ્ટોપ. છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે સમસ્ત સમાજે આ સ્વીકારી જ નથી. ફૂલ સ્ટોપ. આ માટે ઊંડે ઊંડે ઘણાના મનમાં વસવસો રહી ગયો છે. ફૂલ સ્ટોપ. પૂજ્ય ગાંધીજીના અંગત પ્રયાસો ઉપરાંત દેશની બીજી સંસ્થાઓ દ્વારા પણ ખૂબ પ્રયત્નો કરી, લોકમત જાગૃત કરવાનું કામ થયું છે અને તેને સફળતા પણ ઠીક મળી છે. ફૂલ સ્ટોપ. છતાંય આ દૂષણ જડમૂળથી ઉખડી ગયું નથી અને એ જ કારણે હમણાં તાજેતરમાં જ અસ્પૃશ્યતા અંગેનો સખત કાયદો ભારત સરકારે અમલમાં મૂકવા ધાર્યો છે. ફૂલ સ્ટોપ. જેમાં સખત નસીહત આપવાનું સૂચવાયું છે. કાયદો કાયદાનું કામ કરશે, પણ એ બાબતમાં જરા લક્ષ્ય આપીને એમાં બીજાઓને પણ જરા રસ લેતા કરવા રહ્યા. ફૂલ સ્ટોપ. વર્ષોના અનુભવે જ્યારે એમ જણાય છે કે આ દૂષણ હજીએ ગયું નથી અને કાર્યકરોને મુશ્કેલીઓ રહી છે, ત્યારે કાર્યની સફળતા ખાતર આવો કડક કાયદો તો થવો જ જોઈએ. ફૂલ સ્ટોપ. જો કે એક માન્યતા રહી છે કે રૂઢિના બંધનો અંગે અથવા દૂષણોને દૂર કરવા માટે, જ્યાં સુધી બને ત્યાં સુધી કાયદાની દરમિયાનગીરી ઓછામાં ઓછી રહે તો સારું અને સમજાવટથી કામ લેવાય તો વધુ સારું. ફૂલ સ્ટોપ. છતાંય સમજુ માણસો જરૂર કબૂલ કરશે કે 3 દાયકાના ભગીરથ પ્રયત્નો પછી પણ જો સમાજમાં આ દૂષણ છે ત્યાંનું ત્યાં જ રહ્યું હોય, તો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી રહેતો. સમાજના એક અગત્યના અંગને રૂઢિના કારણે હળધૂત કરવા દેવું જોઈએ નહીં. ફૂલ સ્ટોપ. સમાજના આ દૂષણનું કારણ ગમે તે હોય, છતાં આજે પણ એ બંધન જારી રહે એ માનવતાની દ્રષ્ટિએ ખૂબ જ શરમજનક બીના છે. ફૂલ સ્ટોપ. માનવતાને વરેલા સમાજે આ વાત સ્વીકારીએ જ છૂટકો છે કે માણસમાં ભેદ એ કોઈ રીતે સાંખી શકાય નહીં અને આ ભેદને વહેલામાં વહેલી તકે દૂર કરવો જોઈએ. ફૂલ સ્ટોપ. જન્મ અને જ્ઞાતિને કારણે તે સદાકાળ અસ્પૃશ્ય રહેવો જોઈએ અને એ છાપ કદી ભૂંસી ન શકાય એ વાત ગળે ઉતરે એમ નથી. ઓવર.